તો મિત્રો ઓપ્પો 15 લાવી દીધો છે અમારે માઈ મેં કીધું છે કે બહાદુર ફોન લઈ દઈશ તો ફાઇનલ મને લઈ દીધો છે તો મા બાપનો સપોર્ટ છે અને હવે આ ફોન છે હું એમને આપું છું લ્યો મારી રાખો લઈ દીધો અને હપ્તા ભરવાના છે મારી બરોબર આપણે લઈ દીધો તો જય માતાજી મિત્રો હું બહાદુર ઠાકોર અને આ બહાદુર ઠાકોર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આ જે શૂટ થઈ રહ્યું છે મિત્રો એ મેં ફોન એક લાવી દીધો છે આપ બધાના સપોર્ટથી અને સહકારથી તો મિત્રો ઓપ્પોનો ફોન લાવ્યો છે જે ઇન્સ્ટાગ્રામની અંદર મેં વિડીયો ચડાવ્યો ઇન્સ્ટાગ્રામની અંદર જે લોકોને કમેન્ટ આવી હતી અને આમ તો મારે લેવાનો હતો iPhone 14 પણ ખાસ કરીને એ પણ ના થઈ શક્યું એનું કારણ કે ઘણા મારા ભાઈઓનો ફોન આવ્યો ઘણા મારા મિત્રએ કમેન્ટ કરી અને કીધું કે બહાદુરભાઈ તમે જે કારણ કે આ ફોન લેશો તો શૂટ માટે સારો નથી કારણ કે રીલ બનાવવા માટે સારો છે પણ બાકી આમ જે વિડીયો શૂટ કરવા માટે એ ફોન પણ સારો નથી તો આવી રીતે ઘણા લોકોનો મેસેજ પણ આવ્યા અને મારા ભાઈઓ મને દરેક સપોર્ટ કરો છો બધા સપોર્ટ કરતા રહેજો અને અમે લોકો અવનવા વિડીયો બનાવતા રહીશું જે આપણી પાસે ફોન હતો તો તમને બધાને ખબર છે કે આ ફોન હતો મારી જોડે મને હવે આપણે બીજો લાવી દીધો છે તો શું કેવું છે તમારું ખાસ કરીને આ વિડીયોમાં કમેન્ટ કરજો અને મારા ભાઈઓને રાજી કરવા માટે પણ મારે એક ગીત ગાવું હોય હા એ લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હતી યારી એ દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી એ હારે હરતા ને એ હારે ફરતા ક્યાં ગયા એ દી ભાઈબંધ આવા મળતા નથી હવે કેમ બોલતા નથી મિત્રો મારી દીકરી પણ કહે છે કે બાપા ફોન લાવી દીધો બહુ મજા આવી ગઈ નેનાડી ખુશ છે ને બેટી હે અને તને મજા આવી ગઈ ફોન કેવો હે સારો હે ને આપણે અને તું પણ અંદર સાથે વિડીયો બનાવો છો નહીં અને મારા ભાઈબંધો બધા જોવે છે અને મિત્ર જોવે છે તો તું એક ગીત ગાઈને હા મોજે વાહ અસલ ગાય છે મારી દીકરી અને મારા સાથે ઘણા બધા વિડીયો બનાવે છે અને હવે તારે ભણવા જવાનું છે ને મારી દીકરી તો હવે મારી દીકરીને ભણવા પણ મૂકવાની છે પણ ખાસ કરીને હવે એને 5 વર્ષ જેવું થઈ ગયું છે અને મારા છોકરા છે એ પણ સાથે બધા ભણવા જાય અને મારી દીકરીને પણ બહુ સારું ગાવાનો શોખ છે ને તને વિડીયો બનાવવાનો બહુ શોખ છે નહીં હા વિડીયો બનાવવાનો અને બહુ શોખ છે મારે તો એ પણ અમારે ઘણા બધા મારા વિડીયોની અંદર આવે છે અને ઘણા બધા મારા વિડીયા ચાલ્યા છે 2 લાખ પણ વિડીયા ચાલ્યા છે મારા અને એ પણ મારી દીકરીના કારણે કારણ કે મારી દીકરીએ જ્યારે એક ગીત ગાયું કે ચમકે ચમકે ચાંદલિયો હવે ચમકે છે ગાતો એનું ગીત ચમકે ચમકે ચાંદલિયો ચમકે છે એ તમે હે કડલા હલાયા બહુ કડલા લાયા ફેર સંગના એ તમે હે કોબીઓમાં કરી ગયા લો હા તો એવું હતું